સ્વયં ભગવાન શ્રી હરિએ સ્વહસ્તે પધરાવેલા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે સુંદર મજાની આજને પૂનમની સભા અને સામૂહિક મહાપૂજાના જે દર્શન થઈ રહ્યા છે, મેં ગણતરી કરી લગભગ 150થી વધારે પુરુષ હરિભક્તો છે અને એથી વધારે બહેનો, અને બહેનોનું સાચું તપ છે. હો ભાઈ, હા, કારણ કે મોબાઈલના જમાનામાં છે ને, 2 કલાક મોબાઈલને એક બાજુ મૂકી અને ભજનમાં બેહું ને 100 વર્ષ સુધી હિમાલયમાં જઈને તપ કરીએ ને જેટલું ફળ મળે ને એટલું ફળ મળે. હો, આ અઘરામાં અઘરું કામ છે. અને એ તમે પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીનો કૃપાપાત્ર સત્સંગ છે અને સ્વામીના આશીર્વાદ છે. પૂજ્ય કોઠારી સ્વામીને બાપુ સ્વામી વાત કરી, એમાં મારો સૂર પુરાવું છું. આપણે સહનાવતું સહનવ ભુનુક્તની ભાવનાથી ખભે ખભો મિલાવી અને એવો લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ કરીએ કે હજી થયો ના હોય ને ભવિષ્યમાં કોઈને કરવો હોય ને તો એને વિચાર કરવો પડે કે મોડલ તો આપણે વડતાલનું જ લેવું પડે. વડતાલમાં જેવું આયોજન થયું હતું એવું આપણે આયોજન કરીએ, એવી પ્રેરણા મળે, એવો પ્રેરણાદાયી મહોત્સવ આપણો બને. એમાં જ્યાં પણ જે પ્રકારની સેવા આપણને પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રની આજ્ઞા પ્રમાણે આ વડીલ સંતો જે પણ આપણને કહે એ આપણે ખભે ખભો મિલાવી અને આ સેવામાં જોડાઈએ. ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ. આજે તમે ખૂબ વિધિવત પવિત્ર બ્રાહ્મણો દ્વારા, અને પૂજ્ય કેશવ સ્વામીનું મંડળ છે ને, એ બહુ સેવાના અંગવાળું મંડળ છે. એક સેવાની મૂર્તિ છે, એક જ્ઞાનની મૂર્તિ છે. બહુ વર્ષો પછી તમને આવું એક સારું સક્રિય મંડળ મળ્યું છે. તમને એ સાચવે છે એવા તમે પણ એને સાચવો છો, એટલે તમને પણ લાખો લાખ ધન્યવાદ છે. આ મંડળ દ્વારા વિશ્વનો ઘણો બધો વિકાસ થયો છે અને ભવિષ્યમાં થશે. માત્ર ભૌતિક વિકાસની સાથે સાથે સત્સંગનો વિકાસ પણ થઈ રહ્યો છે. ત્યારે ભગવાન શ્રી હરિ સર્વ રીતે સર્વનું મંગળ વિસ્તારે એ મહારાજના ચરણમાં પ્રાર્થના કરી વિરમું. જય સ્વામિનારાયણ.